પિતૃદેવાર્ચનમ તથા પિતૃઓનું અર્ચન કર્યું છે. એટલે પ્રિય ભાગવતજી છે એ જ્યારે બેસાડતા હોઈએ આપણે ત્યારે કોઈ એવો જીવ હોય ને ઘણી વખત કે જે મોક્ષના માર્ગે ન જતો હોય. ધુંધુકારીની વાત આપણે કરી હતી ને બીજા દિવસે. તો જેમ કે અહીંયા આપણા વિપ્રો બેઠા છે એ પણ પોથીઓ એ બધા જ સરસ મજાનું પારાયણ કરે છે અને એ કોઈ નહીં અને કોઈ નહીં કોઈના પિતૃ પાછળ છે. શા માટે? તો કે એની ગતિ થાય, એનો મોક્ષ થાય એના માટે. અને જ્યારે પિતૃ રાજી થાય ત્યારે ઘણું બધું આપે છે. પિતૃ કૃપા છે ને એ બહુ મોટી કૃપા છે. પિતૃ કૃપા થાય ત્યારે ઘણું બધું આપે છે જે તમે કદાચ વિચાર્યું ન હોય. એટલે મેં તમને કીધું ને કે જ્યારે માણસ પ્રગતિ કરે ને ત્યારે સૌથી પહેલા કોનું નામ બોલાય? દાદાનું. બરાબર ને? અને એનું મેં તમને કીધું એમ તમે મારા ફેસબુક પેજ પર જોજો, મારા દાદાનું નામ એ તમને હવે મળશે, મોહન બાપા કરીને. હા, સમજાણું ને? સૌથી પહેલા કોનું બોલાય? અને એ પણ યાદ રાખજો જ્યારે કોઈ ખોટું કામ કરીએ ને ત્યારે એનું જ બોલાય કે આ તો આ વંશનો છે. એટલે પિતૃદેવાર્ચનમ તથા પિતૃઓનું અર્ચન કર્યું છે. એટલે ક્યારેય કોઈ માંગલિક કાર્ય હોય ને, મંગલ પ્રસંગ હોય ને આપણા ઘરે, દાખલા તરીકે લગ્ન છે તો 21 દિવસ પહેલા 21 ડે નાંદી શ્રાદ્ધ કરવું કરે. સૌથી પહેલા તમારે કોને યાદ કરવાના? તમારા પિતૃઓને. જે મારે ભાંડુપ પરિવાર છે એમાં આજે પણ લગ્ન પ્રસંગ હોય ને એટલે ત્યાં 21મા દિવસે એટલે 21 દિવસ પહેલા એક જેઠ નાંદી શ્રાદ્ધ થાય ને થાય. પછી પ્રતિષ્ઠા હોય એમાં પણ, શ્રીમદ ભાગવતજી હોય એમાં પણ. શા માટે? તો કે કોઈ સારો કે કોઈ નરસો પ્રસંગ બને તો ભગીરથ કાર્ય અટકે નહીં, લગ્ન અટકે નહીં. અને એના અર્થ એવો પણ છે કે સૌથી પહેલા તમે પિતૃનું અર્ચન કર્યું છે અને પિતૃ પ્રસાદ મળે, પિતૃની કૃપા થાય. પછી તો મારી દ્રષ્ટિએ ભગવાન બાલકૃષ્ણની કૃપા દૂર નથી. તો એ અહીંયા વિચારો. એટલે કાલે આપણે કહીએ ને કે કરોડો જન્મના પુણ્ય ભેગા થાય ને ત્યારે મારી દ્રષ્ટિએ તમને કદાચ વ્યાસપીઠની સામે શ્રોતા બનીને કથા સાંભળવા મળે.